Good morning. Today, 22nd August 2026, Saturday. વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો 16મો અધ્યાય અને એની ત્રીજી કલમ ઉપર જે વચનો છે એમાંથી ટૂંકું મનન કરવા માગીએ છીએ અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે: રૂપાને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે, પણ અંતઃકરણને પારખનાર યહોવા છે. NIV બાઇબલ પ્રમાણે પ્રોબ્સ ચેપ્ટર 17 વર્સ 3: ધ ક્રુશિયલ ફોર સિલ્વર એન્ડ ધ ફર્નન્સ ફોર ગોલ્ડ, બટ ધ લોર્ડ ટેસ્ટ ધ હાર્ટ્સ. અને એટલે પ્રભુનું વચન કહે છે કે આ પૃથ્વી પર દરેક બાબત જે ઈશ્વરે આ પૃથ્વી પર સર્જન કર્યું છે અને એને શુદ્ધ કરવાને માટે એ કોઈને કોઈ બાબતો દ્વારા એ શુદ્ધ કરે છે. અને એટલે બે બાબતો અહીંયા નોંધવામાં આવી છે કે રૂપાને શુદ્ધ કરવા માટે, રિફાઇન કરવા માટે, ગાળવા માટે એ કુલડી હોય છે, ધ ક્રુશિયલ ફોર સિલ્વર. કારણ કે જો એ સિલ્વર એના એ જ રૂપમાં હોય તો એમાં બધું ભેળસેળ, મિક્સ, પિત્તળ ને બીજા બધા ધાતુઓ મિક્સ હોય છે. એમાં જે મેલ હોય છે એને ક્લીન કરીએ તો જ જે સિલ્વરનું જે વેલ્યુ છે એ જાણે કે માલુમ પડે છે અને એની વેલ્યુશન એ વધી જાય છે. બીજા અર્થમાં એની ક્વોલિટી એ ઉભરી આવે છે, એ ઇમ્પ્રૂવ થાય છે. અને એ જ રીતે સોનાને માટે ભઠ્ઠી, ધ ફર્નાન્સ ફોર ધ ગોલ્ડ. અને સોનાને પણ અગ્નિ ભઠ્ઠીમાં નાખવામાં આવે જ્યારે સોનું જે કોલસાની ખાણોમાંથી જે પ્રાપ્ત થાય છે અને જો એવું ને એવું હોય તો એનો કોઈ મહત્ત્વ ના બને, પણ એના અગ્નિમાં નાખીને એને શુદ્ધ કરવામાં આવે છે. અને એ જુદી જુદી પ્રોસેસમાંથી પસાર થાય અને પછી એ શુદ્ધ સોનું પ્યોરિફાઈડ, જેને કહેવાય રિફાઇન, એ કરવામાં આવે છે. અને ત્યારે એનું પણ એ વેલ્યુ અને મહત્ત્વ વધે છે. અને અહીંયા આ બે બાબતોનું ઉદાહરણ એ જાણે કે સુલેમાનના નીતિવચનોમાં આપવામાં આવ્યું છે કે રૂપાને ગાળવા માટે કુલડી હોય કે જેથી એની શુદ્ધિકરણ થાય અથવા એનું વેલ્યુ થાય, અને સોનાને માટે ભઠ્ઠી હોય છે કે જે અગ્નિ, જે ફાયર અને ભઠ્ઠીમાંથી સોનું એ જ્યારે પાસ થાય છે ત્યારે એ જાણે કે એની વેલ્યુએશન, એ મૂલ્ય એનું એ શરૂ થાય છે. અને એ જ રીતે પણ ઈશ્વર એ માણસના જીવનને માટે પણ આ બધી બાબતોમાંથી એ જાણે કે ઈશ્વર એ માણસના જીવનને તપાસે છે. અને અહીંયા જે આજનું જે થીમ અથવા મુદ્રાલેખ જો આપણે જોઈએ, જે વચનોને કહી શકીએ તો ડિવાઇન ઓમનિસાયન્સ, એટલે કે દેવીય સર્વજ્ઞતા. ઈશ્વર એ જ્ઞાની છે અને ઈશ્વર દરેક બાબતો એ જાણકાર છે. અને એટલે અહીંયા બાઇબલમાં લખ્યું છે પણ અંતઃકરણને પારખનાર એ યહોવા છે. બટ ધ લોર્ડ ટેસ્ટ ધ હાર્ટ્સ. અને જે હૃદય, જે અંદર અંતઃકરણમાં જે બધી બાબતો ચાલે છે એને તપાસનાર પણ ઈશ્વર પોતે છે. અને ઈશ્વર એ ગઈકાલ એટલે કે પાસ્ટ, આજે એટલે પ્રેઝન્ટ અને આવતીકાલ એટલે ફ્યુચર ના બધા જ ઇવેન્ટ્સ જે આપણે ભૂતકાળમાં કર્યા છે, જે આપણે અત્યારે જે કરી રહ્યા છે અને આપણે ભવિષ્યને માટે જે પ્લાનિંગ કરીએ છીએ, કદાચ આપણને ખબર નથી પણ આપણા બધા જ નિર્ણયો, બધા જ આયોજનો, બધા જ પ્રસંગો એ દેવ જાણે છે. અને એટલા માટે ઈશ્વર એ દરેક પ્રસંગમાં ત્રણ બાબતોની અપેક્ષા રાખે છે. એક, આપણું જીવન અને આપણા પ્રસંગોમાં પવિત્રતા હોય. બીજું, કે આપણા જીવનમાં પ્રમાણિકતા હોય. અને ત્રીજું, આપણા જીવનમાં એક પારદર્શકતા હોય. અને આ ત્રણ બાબતો જ્યારે હોય છે ત્યારે આપણું જીવન એ ઈશ્વરને પસંદ પડે છે. અને એ ઈશ્વરને જે પસંદ પડેલું જીવન છે એના ઘણા બધા જીવનોને, ભવિષ્યના આયોજનો ઈશ્વર અગાઉથી એ આશીર્વાદિત કરે છે. અને એટલા માટે કે માણસને જે હૃદય જે છે કે જેમાં એક કપટ, જેમાં શેતાની બાબતો સમાઈ શકે છે, જેના વિચારો એ ઈશ્વર સિવાય બીજું કોઈ જાણતું નથી, અને એ પારખનાર ઈશ્વર છે. અને એટલે જ્યારે ઈશ્વરની પાસે આપણે આવીએ છીએ, આપણા હૃદયને ઈશ્વરને સોંપીએ છીએ, ત્યારે અંદર જેમ સોનામાં અને ચાંદીમાં જે ભેળસેળ હોય છે, અને એ ભેળસેળ જ્યારે એને શુદ્ધિકરણની પ્રોસેસમાં જાય છે ત્યારે એ મેલ હોય અથવા બીજા ધાતુ હોય તો એ નીકળી જઈને શુદ્ધ થાય છે. અને એ જ રીતે જ્યારે આપણું જીવન ઈશ્વરની સમક્ષતામાં લાવીએ છીએ ત્યારે એ જીવનમાં જે કંઈ નકામી બાબતો છે, જે ઈશ્વરને ન ગમતી પાપોરૂપી બાબતો છે, જ્યારે આપણે પ્રભુની પાસે લાવીએ છીએ ત્યારે પ્રભુ એકમાત્ર ઈશ્વર એવા છે કે જે આપણને શુદ્ધ અને પવિત્ર
કરે છે. અને એટલે આજે સવારે પ્રભુ આપણને એ કહેવા માગે છે કે જે કંઈ બાબતો આપણા જીવનને વટાળે છે ને, એ બહારથી નહીં પણ જે અંદરથી આવે છે, કે જે બહારના જીવનને પણ અને અંદરના જીવનને પણ વટાળે છે. ને એટલે ઈશ્વર એ આપણને રોજ એક્ઝામાઇન કરે છે. આપણું ચાલવું, આપણું ઉઠવું, આપણું બેસવું, એ બધું જ ઈશ્વર એ તપાસી જુએ છે. અને એ તપાસ, એ પરીક્ષામાં આપણે પાસ થઈએ છીએ ત્યારે આપણું જીવન એ ઇમ્પ્રૂવ થાય છે. આપણું જીવન એ ઈશ્વરને ગમે એવું જાય છે અને આપણું જીવન એ ઈશ્વરની દૃષ્ટિમાં એ મૂલ્યવાન થાય છે. અને ઘણા બધા જીવનો આપણે જોઈએ છીએ કે જેઓને માટે ઈશ્વર પોતે સાક્ષી આપે છે કે આ તો ન્યાયી માણસ, આ પ્રમાણિક માણસ. શું પ્રભુ આપણા હકમાં આવા આશીર્વાદો, આવી બાબતો કહી શકે અને આપણે આપણા જીવનને ઈશ્વરની સમક્ષ મૂકીએ અને આપણે આપણી જાતને પારખીએ અને ઈશ્વર એ આપણા જીવનને મૂલ્યવાન બનાવવા માટે છે. આ વાતો સમજવાને માટે, આપણા જીવનને ઇમ્પ્રૂવ કરવાને માટે આજે સવારે આપણી જાતોને, આપણા હૃદયને આપણે પ્રભુની પાસે લાવીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, અમે બહુ આભાર માનીએ છીએ કે તમે અમને ઉત્તમ જીવન આપ્યું છે. પણ ઘણી બધી વાર એ જીવનો એ અપવિત્રતામાં, એ જુદા જુદા તમને ન ગમતે એવા પાપોમાં એ ગરકાવ થઈ જાય છે અને એની શુદ્ધતા કોઈ બેસે છે ને એટલે એ જીવનનું મૂલ્ય પણ અમે કોઈ બેસે છે. પણ આજે તમે અમને સમજાવ્યું છે કે જેમ સિલ્વરને ગાળવામાં આવે છે અને શુદ્ધ થાય છે, જેમ સોનું અગ્નિભઠ્ઠીમાં જાય છે અને એ શુદ્ધ થાય છે, માણસનું જીવન પણ જ્યારે ઈશ્વરના હાથમાં આવે છે ત્યારે એ શુદ્ધતા તરફ આગળ વધે છે. ત્યારે એ સમજવાને માટે અને મારા જીવનને શુદ્ધ કરવાને માટે, અમારા જીવનમાં રહેલા એક એક એ અગણિત પાપોને એ પસ્તાવો કરવાને માટે અને શુદ્ધતા તરફ આગળ વધવાને માટે, પવિત્ર જીવન જીવવાને માટે, પ્રમાણિક જીવન જીવવા માટે, પારદર્શક જીવન જીવવા માટે અમને સર્વને તમે તૈયાર કરો એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમીન. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.